અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયારથી રેસી નાખ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયારથી રેસી નાખ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે। બાપુનગર વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના એક મકાનમાં ગઈકાલે ખૂની ખેલ ખેલાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે, જેમાં કોઈ પારિવારિક કારણોસર દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। બાદમાં વાત વધુ વણસતા પતિએ આવેશમાં આવી પત્નીના ગળા અને ડાબા હાથના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઉપરા છાપરી ઘા ઝીક્યા હતા। ગંભીર ઇજાઓને કારણે પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જે બાદ પતિએ પણ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। આ મૃતક દંપતીના 4 વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા, જેમાં મૃતક મહિલા નીતાબેન ઠાકોર આસપાસની સોસાયટીઓમાં ઘરકામ કરતા હતા, જ્યારે તેમના પતિ મેહુલ નોકરી કરતા હતા। ત્યારે મૃતકનો ભાઈ ઘરે આવતા જોયું તો મેહુલે સાડીથી ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે તેના ભાભી નીતાબેન લોહીથી લથબથ હાલતમાં જમીન પર પડેલા હતા। બનાવની જાણ થતાં જ બાપુનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા। એફએસએલની મદદથી મકાનમાંથી લોહીવાળું હથિયાર અને અન્ય પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે, જ્યારે હત્યા અને આત્મહત્યા પાછળનું સચોટ કારણ જાણવા પોલીસે તજવીજ હાથ ધરી છે। જય હિન્દ, જય ભારત।